ઇન્ટરસેપ્ટર જીટી મારું બાઇક 220 ગઈસ રામન તણીના દર્શન કરી હતા ડીસાથી. ઊંઘ નહીં આવી, જોકો આવી છે ને ભારતમાળ હાઈવે ઉપર જઈ રહ્યા છો. જો બધા બાઇકો જોઈ લો. આ જીટી વાળા જો ને આપણે સુપર એક્સાઇટેડ ગાઈસ, એકદમ ફૂલ પાવર. જુઓ રાતના 1:41 થઈ છે, ઓલમોસ્ટ 2 વાગવા આમ તૈયારી છે અને બસ નીકળી રહ્યા છે રાણુજા જવા માટે. મારી બધી સ્ક્વોડ નીકળી ગઈ છે, હાઈવે ઉપર જ છે, ઓન ધ વે. હું ડીસાથી છું એટલા માટે બસ જસ્ટ હવે નીકળું છું. બધા લોકો આવવાની તૈયારી છે, લગભગ 10 મિનિટ વેઇટ કરવી પડશે, બધા આવી જશે. એકદમ ફૂલ પાવર નીકળીએ રણુજા માટે. રાતના નીકળી રહ્યા છે 2 વાગે, બિકોઝ દિવસે બહુ ગરમી છે, ઓલમોસ્ટ 40-45 ડિગ્રી જેટલું તાપમાન હોય છે, એટલા માટે નાઇટમાં જેટલું થાય એટલું કવર કરવું છે. સો જલ્દી નીકળીએ ગાઈઝ. ફાઇનલી ઘરેથી નીકળી ગયો એન્ડ જોવાના બધા રાઇડરો આવી ગયા. ઇન્ટરસેપ્ટર જીટી મારું બાઇક 220. અરે જીટી વાળા ભાઈ ગાંધીનગર થયા ને તમે? કેટલા સ્પીડમાં આવ્યા એમ તમે? બરોબર. અમારે હિમાંશુભાઈ તમે રોકેટના જેમ તમારે રોકેટના જેમ આવ્યું છે. અને ગાઈસ બસ એવું એમ તો સારું કહેવાય. પાડવાનું હોય 103 રૂપિયા ભાવ થઈ ગયો. ગુડ ગાઈસ. રામન તણીના દર્શન કરી હતા ડીસાથી. બસ હવે નીકળવું છે ને? હવે ફ્યુલ કરાવવાનું બાકી છે ને? હા પી લે છે. વાવ, આ મસ્ત બાઇક છે જીટી, એકદમ આઈ લાઈક ધીસ. એ ના વાળી સેમ જ છે, ખાલી ટોપનો સ્ટીયરિંગ થોડો ફરક છે. મસ્ત ગમે ભાઈ. એન્ડ ગાઈસ મારા બાઇકમાં ચેન સ્પ્રે બાકી છે પાછો. લાવ્યો તમે? મારા જોડે બી છે. ગાઈસ જસ્ટ ડીસાથી નીકળ્યા છે. હજી તો ડીસા પાર નથી કર્યું. જોવા લોકો ચા પીવા ઉભા રહી જાય. આટલી બધી ચા યાર? હા ભાઈ, તો 80 કિલોમીટર થી આવ્યા યાર. તમારે બ્રેક કરવી પડે એમ. સો ગાઈસ ચા સ્ટોલ પર ઉભા રહ્યા છે. જલ્દી ચા પીએ અને ફ્યુલ કરાવવાનું બાકી છે. ફ્યુલ કરાવી અને સીધા ચોય માણસો હવે ડાયરેક્ટ નાઇટ ખેંચી લઈએ, દિવસે મળીએ. ગાઈસ ફાઇનલી પહેલું ફ્યુલ થઈ ગયું છે. ફૂલ ટંકી કરાવી હતી. ગાઈસ અમારા ઇન્ટરસેપ્ટર રાઇડરને ઊંઘ આવતી હતી તો નાઈ ના તમે લાઈટો કોમ પડતી હતી એટલે ઊંઘાઈ કેવા ઊંઘાઈ હતી? ઊંઘ નહીં આવી. જોકો આવી છે કે યાર અચાનક કોમ પણ કેન જોકો આવતું હતું? હમણાં આવતું હતું ને હમણાં આવતું હતું. તારે 3-4 કલાક ઊંઘી ગયા હોય ને પછી નીકળ્યા હોય ને મજા આવે. તો ઊંઝા જ નહીં હપુ છે. અહીંયા તો બપોરે જ ઊંઘ આવે ખાલી. અડધી રાત અત્યારે ઠંડા તો આખી રાત ખેંચાવે ને તો વધુ ના આવે. અડધી રાત આવ્યો કપચીનો ભરીને નીકળ્યો. પાછળ બેહવામાં થાક લાગે યાર. બોલ ખરી ઘણા બાઈકમાં માં તો થેલા શાક તોડી દીધો. તો ગાઈસ ઊંઘ આવતી એટલે મોઢું ફ્રેશ કરી દીધું. બાકી હવે નીકળવું છે કે ઉભું રહેવું થોડી વાર? હાથ ના છોડ્યું. પાણી પી લો એટલે એનર્જી આવી જાય. એક બોટલ જ છે પાણીની. ફિલહાલ ગાઈસ ભારતમાળ હાઈવે ઉપર જઈ રહ્યા છો અને જસ્ટ થોડો આરામ કરવા રોકવાના છો. અને ભારતમાળા 30 કિલોમીટર કવર કરી છે અને આ જુઓ સવારના 5 વાગ્યા છે. 30 કિલોમીટર કાપ્યું છે ભારતમાળા અને હજી ઓલમોસ્ટ બાકી જ છે. સો બસ થોડી વાર રેસ્ટ કરવા ઉભા રહે જુઓ બધા અમારા રાઈડરો. અને બસ થોડી વાર ઉભા રહેશું, ફ્રેશ થઈ પાછા નીકળી જઈશું. ગાઈસ આખી નાઇટ બાઇક ચલાવ્યા પછી હવે લગભગ 4-5 કિલોમીટર બાકી છે. પછી લેફ્ટ ટર્ન લેવાનો છે. તો અમારા બધા બાઇકો જુઓ એકદમ ફૂલ પાવર રેડી થઈ ગયા બધા. એન્ડ અમારા બધા રાઇડર એકદમ ફૂલ પાવર રેડી. ગાઈસ વાહ, હવે આઈ ગયા તા. દેખો મોર્નિંગ નો શો છે. ગુડ મોર્નિંગ ગાઈસ. કેટલા વાગ્યા? 6 વાગે લગભગ કંઈક 4-5 મિનિટ થઈ છે. એન્ડ હવે આગળ મળવાનું છે. જો બધા બાઈકો જોઈ લો. અને હવે નીકળશું અમે સીધા ક્યાં જવા માટે? રણુજા દરબારમાં દર્શન કરવા માટે. અને ગાઈસ હવે સનલાઇટ ચાલુ થઈ ગયા બાજુ જુઓ. જો આ સુરત દાદા હવે ઉગી છે.
વહેલા અમે તો વહેલા ઉઠી ગયા ને આખી નાઈટ તો આખી નાઈટ બાઈક ખેંચી ગાઈસ અમે પાડાએ વળાઈએ છીએ બાઈક આપણે હેડે ને આવું ગમ જ નહીં ચેવી હેડતું હતી વખત કેવું હેડ આખે બધો ટોપો પહેરી દીધો મને તો બીક લાગી પવન એ ટોપો બધું કે એ પેલા પકમ એ નહીં આયા આ વખત તો. નહીં ના નહીં આવે વિડીયો કોલ કર્યો ના પાડતા હતા. કે સતરાલ ઉતારી દે કે હું રિક્ષામાં પાછો જતો રહું કોક બીજાને લઈ જાય કે બહુ પ્રોબ્લેમ પેટમાં ગલી પેટ દુખાય કે દિલથી આવવું પડે શું કહેવું હિમાંશુભાઈ ગાઈસ બસ જઈ રહ્યા છે રણુજા થોડો બ્રેક લેવા ઊભા રહ્યા હતા અને અમારા જીટી વાળા જો નીકળે બસ થોડા આગળ જો એટલે અમે નીકળો કારણ કે એ લોકો થોડા ધીરે ચાલે છે અને હિમાંશુ આપણે નેકળું ખેંચી લેવું તો પણ એટલે થોડું રેસ્ટ કરી શટર ડાઉન થઈ જશે એ તો સવારમાં થતું શટર ડાઉન થઈ જશે ગઈશ ભારતમાં હાઈવે કાપવામાં બહુ તકલીફ પડી કારણ કે નાઇટમાં નીકળ્યા હતા એટલે ઊંઘ આવતી હતી અને એટલા માટે આખો દિવસ રોકાવાનું થતું નતા ઊંઘ પૂરી ના મળી ઊંઘ જોઈને તો મળે ઊંઘ્યા જ નતા કે ઊંઘ્યા જ નહીં નાઇટમાં ઊંઘ્યા જ નહીં રાતોરાત ઊંઘ્યા નીકળ્યા નહીં ના રસ્તામાં ખાડા ને એવું બધું આવ્યું એટલે પછી લેટ થઈ ગયું બહુ હેરાન થવાનું થયું એટલા માટે લેટ થઈ ગયું થોડું અને હાલ ગરમી બહુ વધી ગઈ છે આપણે ગુજરાત કરતો અહીં પણ ગરમી વધારે હોય ને આપણે 45 છે તો 55 છે ગરમી બહુ લાગે સો થોડી વાર બેઠા પોણી બીધું એક બાઇક બીજી પણ નીકળી છે 220 એન્ડ બસ હવે અમે પણ નીકળશું સો મળીએ આગળ જઈને બાઇક બધા થઈ ગયા જુઓ ફૂલ સેફ્ટી વાળું પાર્કિંગ છે દર વખતે અમે આજ હોટલમાં આવતું છું પાર્કિંગ લોક થઈ ગયું હોટલ ચેક કરીએ ગાઈસ ફાઇનલી બધા રાઇડરો રણુજા પહોંચી ગયા છે અને હોઈ ગયા જુઓ એક રાઇડર ઊંઘ્યા ગાઈસ અમે પાડા વાળા પાંચસો રાઇડર બધા રાઇડરો બરાબર થાકી ગયા છે ખાવાય નહીં ડાયરેક્ટ આવતા ને આવતા હોઈ જાય ચલા વાજે 1:30 એક પોતરી થઈ બપોરના એક પોતરી દિવસ તો બધા હોઈ રહેવાનું છે હોજ સુધી 4 વાગે ને કરીએ તો પછી અહીંથી ભારત મારા પોખતા 3 કલાક ગણવાના ના 3 કલાક છે થાય કલાક થાય ત્રણ તો ત્યાં આવતો ત્રણ ના ઉપર 2 કલાક થાય આવતા ત્રણ ના ઉપર થી રાતે હશે બહુ રાતે કારણ કે આયા ભારત માળા આયા હતા યાર જેવી તેવી વસ્તુ થોડી હે હું કેવો રેજી ઈ કહેતા કાલ વધી જઈશું કોમામ જતા રહ્યા કાલ વધી જઈશું પેલા તો કર્યું ઘુમાતા બાઈક માં જો ઓકો ચોરી બાઇક માં છું ઊંઘ આવતી રીલ રહ્યો ઓકો બંધ થઈ જતી એ મને તો મારે હાલે થઈ જતી હતી હાલે શટર ડાઉન થઈ જતું તો બાઈક થોડી વાર ડિવાઈડર નેચું ઉતરી જાય મને તો વીક લાગતી હતી પટીન બાર જતું ના એવું તો નતું થતું એવું નહીં થયું એટલું બધું નહીં થયું એટલી વાત નહીં. એવું તો થયું નહીં પણ આ તો થઈ જાય કઈ એવું થઈ શકે કરી શટર ડાઉન થઈ વીક જાય લાગતી હતી મને તો લામિંગ તો ઓકો બંધ થઈ જશે તો બાઇક હારું ચોઈ જાય એના માટે રાહુલ ને ચાલે રાહુલ ને ચાલે બાઈક લઈને જતું બસ માં બી ગયો જતો હવે આજ પછી મને એવું નહીં લાગતું આવે આવવાનું ભાઈ નેક્સ્ટ ટાઈમ સોરી જો નહીં આવે તમે તો રેગ્યુલર આવો છો અમારે તો બીજ ભરવી એટલે ભરવી ભલે ગમે તે હોય કોઈ ભલે વાવાઝોડું હતું તો એ નતા ને આગળ આપણે તો શું વરસાદમાં તો ના આગળ ભલે તાવ આવી ગયો તો તાવ રસ્તામાં દવા લઈ લઈને આવ્યા દર્શન કરવા એટલે કરવા હતા ભાઈ એસી વાળું રૂમ રાખવું પડે એસી વાળું રાખવું પડે તો રાખવું પડે એસી ચાલુ પંખો ચાલુ જીવન કોઈ ભલે ગમે એક પંખો ખોલી દેવો છે બરોબર હરેશજી નાલ દેવી છે મોટર વચ્ચે વાળી અને તેને પહોંચ્યો રહ્યો ને તેને પોકેટ સો પડ્યો હોય મોટર જ જરૂરી છે આપણે શું કેવું અને એસી ની જરૂર નહીં એસી તો ગાંઠો તો આપણે ચાવા થો રાખવાની જોઈએ ગોળો લઈ જાવ ગોળો લઈ જાવ પેલા કોઈ ગરીબ ના હાલ દેવો એમનો રોડ ઉપર કોઈ હોટલ વાળા લે તો તાર મજા કરે પણ 2500 વસૂલ કરવા મારા હારા ચલા ધંધા 2500 રૂપિયા ગદ્દી ના 3000 કર્યા હતા 1200 રૂપિયા મારી હતી ગઈ વખત રૂમ અને એ અંતિ મસ્ત રૂમ હતી ખબર આપણે ઉપર પણ ગઈ વખતે થોડા આપણે હોજે આયા હતા આ વખતે દિવસે આવી ગયા હવે ના પણ જીવનભાઈ હવે
એને એવું કર્યું છે ને એટલે હવે આપણે વળાઈ કરવી જ છે. દર્શન કરવા જઈએ ને એટલે એસી ચાલુ રાખી તો ભરવાની ચાલુ રાખવાની. પંખો ચાલુ રાખવા. એસી બંગો બેગ હા. લાઈટ ને બધું લોક માર દેવાનું બંધ. ચાવી છે આ લોકો જોડે બીજી. અને ચાવી તો એ વાત સાચી એ હલકાઈએ તો એક તાળું આપણે પોતાને લઈને આપવું. ગઈ ફેરે આવું કહેતા હતા તમે. ભૂલી જ જાય લ્યા. મારે થેલામાં લઈને એડવાન્સમાં મૂકી દેવું પડે 100 રૂપિયા તાળું. શું કરીએ. ચલો ગાઈસ ગુડ નાઇટ. ગુડ નાઇટ ગાઈઝ, ગુડ નાઇટ. કેમ કે અમે આખી નાઇટ ઊંઘ્યા જ નહીં એટલે અમારી ગુડ નાઇટ હવે થાય છે. હવે અમે પાટાવાળા ગુડ મોર્નિંગ થાય હોજી. કેટલા વાગે ઉઠવું આપણે? 5 વાગે. 8 વાગે શું કરવા? ફોટો શૂટ કરવા, વિડીયો શૂટ કરવા નહીં જવાનું? રીલ શૂટ કરવા 5:30 ઉઠી જાઓ, બધા રેડી થઈ 6 વાગે નીકળી જાઓ. તેઓ ફરી અને પાછા આવી લાઈનમાં લાગી. હા જીવનભાઈ નરેશજી શેરવાની પહેરવાના. પહેરશો ગમે તે પણ ભારતમાં પોગતા જ છે. ગુડ નાઇટ. 6:30 તો ગણીએ 2.5 કલાક બરોબર. ચારે 6:30 ક્યાંની વાત કરો તમે? સવારે આજ? 6:30 તો પેલા સુરત દાદા ઉપર આવી જોઈ. તમે 9 એ 9 વાગે તો વરાળ મારતી હતી, ખબર છે? હા એ તો કહું 9 વાગે પેન હોટલ બે ગરમ કેવી લાય ગરમ જેવું તો લાય તો એટલે તો કહું હું તાની યાર આપણે શું કરશો ખબર? કાલે એની માફળ આવી કાલે હું બસ ના આવે ભાઈ, મારો ધંધો રોકાઈ જાય. ચલો ગાઈસ, ગુડ નાઇટ. હોઈ જાઓ. મળીએ હોજે ગુડ મોર્નિંગ સાથે. બાઈક